જૂન સિરીઝની મંથલી એક્સપાયરીના દિવસે બજારમાં ઉતાર ચઢાવ, અંતે સેન્સેક્સ નિફ્ટી 5%થી વધુના ઘટાડા સાથે બંધ. બેંક નિફ્ટી પણ લગભગ 200 પોઈન્ટ ઘટીને બંધ, તો પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં ખરીદારી યથાવત. ડિક્સન વિવોની સૌથી મોટી ડીલને જલ્દી જ મળશે લીલી ઝંડી. સૂત્રો પ્રમાણે સરકાર જલ્દી જાહેર કરશે મંજૂરી લેટર. ઇન્ટર મિનિસ્ટેરિયલ ગ્રુપે પ્રસ્તાવને આપી મંજૂરી. CNBC બજારના એક્સક્લુઝિવ સમાચાર. ઇલેક્ટ્રોનિક બાદ હવે સેમિકન્ડક્ટર સેક્ટરમાં મેડ ઇન ઇન્ડિયાનો પાવર. શુક્રવારે સાણંદમાં PM મોદી કમર્શિયલ સેમિકન્ડક્ટરનો પહેલો કન્સાઇનમેન્ટ જાપાનને સોંપશે. CG પાવરના પ્લાન્ટમાં બની છે ચીપ. હવે મોબાઈલ નંબર શેર કર્યા વગર ફક્ત યુઝરનેમ દ્વારા કરી શકાશે ચેટ. વોટ્સએપના નવા ફીચરની શરૂઆત. વધારાની સુરક્ષા માટે યુઝરનેમ કીનો પણ વિકલ્પ રહેશે ઉપલબ્ધ. અજાણ્યા લોકો નહીં કરી શકશે સીધો સંપર્ક. અને રાજ્યમાં 8 કલાકમાં 53 તાલુકામાં વરસાદ. 4 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ. સૌથી વધુ નવસારીમાં 3.5 ઇંચ વરસાદ.